નમસ્તે બધાને. નમસ્તે. નમસ્તે. મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજની આ માતૃવંદનાની ઉજવણીમાં જોડાનારા બધા જ સભ્યોને મારા તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે. જેવી રીતે આપ સૌ જાણો છો કે આજે આપણે માતૃત્વનો દિવસ ઉજવી રહ્યા છીએ, માતૃત્વની ઉજવણી કરી રહ્યા છીએ. માં, જેવી રીતે પરમાત્મા વાચક શિવ શબ્દમાંથી ઈ કે જે માતૃશક્તિનું પ્રતીક છે, એટલે કે ઈ કાર નીકાળી દઈએ તો ફક્ત શવ એટલે કે નિર્જીવ દેહ માત્ર રહે છે. કારણ કે શિવ શબ્દમાં રહેલ ઈકાર એ માતૃશક્તિ એટલે કે ચૈતન્યનું પ્રતીક છે. જો માતૃશક્તિની ચેતનાનું અસ્તિત્વ ન હોય તો ફક્ત સ્થૂળ જડતા જ બાકી રહે છે. તેવી જ રીતે આપણે કહીએ કે માતૃવાચક શબ્દ મધરમાંથી માતૃત્વનો એમ નીકાળી દેવામાં આવે તો બીજું બધું જ માત્ર અધર એટલે કે અન્ય થઈ જાય છે. બીજું બધું જ અધર એટલે કે અન્ય હોય ત્યારે સ્વાભાવિક રીતે મધર એટલે કે માતા અનન્ય થઈ જાય છે. એકવાર આપણે બે ત્રણ કિલોનો પથ્થર સતત 9 મહિના સુધી પેટમાં રાખી જોઈએ તો ખબર પડે કે માતાએ આપણને ગર્ભમાં 9 મહિના કેવી રીતે રાખ્યા હશે અને કેટલા જતનથી. બીજી રીતે જોઈએ તો દરેક સજીવમાં રહેતું તેજ તેના પિતા પ્રદત્ત હોય છે તે ખરું, પણ હાડકાં, ચર્મ, લોહીથી બનેલો સમગ્ર દેહ પિંડ તેમની માતાઓ પોતાના શરીરના એક એક કતરાથી સિંચેલ હોય છે. તે કેમનું ભૂલાવવું? સુમિત્રા, જશોદાજી, દેવકી, મેરી જેવી માતાઓએ જેને આપણે પરમપિતા પરમેશ્વર ગણીને પૂજીએ છીએ, તેવા રામ, કૃષ્ણ કે ઈશુ જેવાઓને પણ પોતાના શરીરમાંથી માત્ર ઉત્પન્ન જ નથી કરતી, તેમને ગોદમાં રમાડવાનું, સ્તનપાન કરાવવાનું, ઉછેરવાનું સૌભાગ્ય પણ માત્ર અને માત્ર તેમની માને જ મળે છે. ઇસ્લામ ધર્મમાં પણ અલ્લાહ પછી જો કોઈનું સ્થાન હોય તો તે માત્ર અને માત્ર માનું જ છે. પરમાત્મા શિવમાંથી જીવ બનવાનો ભગવાનનો મુખ્ય હેતુ પણ મારી દ્રષ્ટિએ તો એક જ છે કે પરમ તત્વને પણ માનો ખોળો ખૂંદવાની અને તેનું અમૃતમય પાયપાન કરવાની તરસ હશે. સાચે જ કહ્યું છે કે પરમેશ્વર પણ ગયેલી માને પાછી ના લાવી શકે, પરંતુ મા તો પરમેશ્વરને પણ ધરતી ઉપર લાવી શકે. તેથી જ સ્વર્ગના દેવતા ભગવાન શ્રી રામે પણ માનો મહિમા ગાતા પોતાના શબ્દોમાં એ જ કહ્યું છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપીય ગરીયસી, એટલે માતા અને માતૃભૂમિ તેનું સ્થાન તો સ્વર્ગથી પણ એકદમ ઉપર છે. તો વધુ સમય ન લેતા હું આજના જે માતૃત્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ તેમાં અમારા મુખ્ય મહેમાનોનું સ્વાગત કરું છું. રંજનબેન માણેક MBE, મીનાબેન ત્રિવેદી અને અમારા માયાબેન દીપક એ આજે જોડાવાના છે અને અમારા જે માતૃત્વની ઉજવણીમાં એ પણ અમને ઘણું ખરું આપણે માતૃત્વ વિશે જણાવશે. હવે હું અમારા કન્સલ્ટિંગ એડિટર કોકિલાબેન પટેલ, જેમને હું માતા સ્વરૂપે જ દેખું છું, તેમને એમની પોતાની દીકરીઓ એવી રીતે જ અમારો ખ્યાલ રાખે છે, તો હું એમને આમંત્રિત કરીશ. કોકિલાબેન પટેલ, પ્લીઝ આપ આવો અને આજનો માતૃત્વની ઉજવણીનો પ્રોગ્રામ આપણે આગળ ધપાવીએ. થેન્ક યુ. થેન્ક યુ પૂજાબેન, થેન્ક યુ વેરી મચ. બહુ સરસ, આ વિશે ટૂંકમાં પણ બહુ સરસ કહ્યું. ગયા વર્ષે આપણી પૂજાએ પણ એના મધરને ગુમાવ્યા છે. આપણે આ વીકેન્ડમાં આપણે રવિવારે આપણે માતૃદિન ઉજવવાના છીએ. બધા જ સૌની માતાને જે
અર્પણ કરશે એમના પ્રેમ અને ભાવ પુષ્પો આપીને. તો આજે પણ આપણે આ ઝૂમ દ્વારા આપણા જે માતૃત્વ છે, આપણી પાસે હયાત નથી અને કેટલાક જે નસીબદાર છે એમની પાસે માતા છે, એ લોકોને આપણે આજે આ ઝૂમ દ્વારા આપણે એમને પ્રણામ કરીશું, એમને યાદ કરીશું, એમને આપણે આપણી રીતે જે કંઈ આપણાથી અપાય એ આપી શકીશું. મારા મધર પણ 1 એપ્રિલ 15 વર્ષ પહેલા જ 1 એપ્રિલે દેવ પામ્યા છે. એ કાશીબાને પણ હું આજે મારા વંદન કરી અને એને યાદ કરીશ. ઈશો ઉપનિષદના કવિએ કહ્યું છે કે તેન ત્યક્તેન ભુંજિતા, એટલે કે ત્યાગ કરીને ભોગવ. આ જ્ઞાન ઉપનિષદ વાંચીએ તો ખૂબ વિકટ લાગે, પરંતુ કવિ ઉમાશંકર જોશીએ એક વખત પ્રવચનમાં કહ્યું હતું કે આ તેન ત્યક્તેને ભુંજિતા નું આ સૂત્ર જન્મ આપનારી માં જેવી બતાવે છે. રોટલો કે મીઠાઈનો ટુકડો હોય તો એ પોતાના બાળકને આપી દેવામાં અને ખવડાવી દેવામાં ખૂબ આનંદ માને છે. મીઠાઈ કે રોટલાનો એ ટુકડો પોતે ખાધો હોત એના કરતા દીકરો કે દીકરી એ આરોગ્ય ત્યારે જે માને હૈયે આનંદ થાય એ તો અદ્ભુત હોય છે. ત્યાગ કરીને ભોગવવાની ઉપનિષદના ઋષિની વાત તત્વથી ના સમજાય કે પમાય તો જન્મદાતા માના વર્તનથી એ વાત સમજાઈ જશે. કેટલાક મહાપુરુષો કહે છે કે એમ માં શબ્દનો અર્થ સમજવાનો નથી, માને સમજવાની છે. માને કંઠે ગવાતું હલરડું એટલે મા નામના પ્રદેશનું રાષ્ટ્રગીત. પૂજ્ય મોરારી બાપુ કહે છે કે માં દુનિયાના સર્વ ગ્રંથોથી પણ મહાન ગ્રંથ છે. એવી માને સત સત નમન. કવિ બોટાદકરની કવિતા પણ આપણે સૌ જાણીએ છીએ. ઘણી વાર વર્ષો પહેલા રચાઈ ગઈ છે, પણ અત્યંત ખૂબ ગવાય છે અત્યારે પણ. જનનીની જો મીઠા મધુને મીઠા મેહુલા રેલો, એથી મીઠી છે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડેરેલો. એવા માતૃદેને આજે આપણે સૌ ભેગા મળ્યા છીએ અને એની આજે ઉજવણી કરીશું. મીનાબેન પણ સરસ ગીતો લઈને આવ્યા છે, પણ એ પહેલા આજે માતૃ જે આપણી અત્યારે નિવૃત્ત માતાઓ છે અને આપણા વડીલો છે એની જે સેવા કરે છે એ બહુ મોટી સેવા છે. એવી સેવા કરનાર હેરોના ઓમ શક્તિ ડે સેન્ટરના જે હેરોમાં દર મહિને ચાલે છે એના સંચાલક રંજનબેન માણેક તથા એમના આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર ચંદુભાઈ પટેલ, બીજા સેકન્ડ આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર મંજુબેન ખુખાણી તથા ટ્રેઝરર બીનાબેન હલાઈ પણ આપણી સાથે આજે જોડાયા છે. તો આજે રંજનબેન MBE જેમને આપણા મહારાણીએ પણ એમની સેવા બદલ એમને સન્માનિત કર્યા છે, એવા રંજનબેન સાથે આપણે કેટલીક વાતો કરીશું. રંજનબેન, આપનું ગુજરાત સમાચાર એશિયન વોઇસના ઝૂમ કાર્યક્રમમાં સ્વાગત છે. થેન્ક યુ. હેરોમાં આપ જો ઓમ શક્તિ ડે સેન્ટર શરૂ કરવાનું કારણ શું રંજનબેન? હેરોમાં એકચ્યુઅલી આપણી ઘણી વસ્તી છે, આપણા એશિયન લોકો બધા એ સાઈડે જ છે. જેવા કે ત્યાં હેરોમાં આટલા બધા છે, કેન્ટનમાં છે, સ્ટેનમોર ત્યાં બાજુમાં છે, પિનર બાજુમાં છે, એટલે એ બધા લોકો નિયમિત રોજ હેરો ટાઉન સેન્ટરમાં ફરતા, ટાઈમ પાસ કરતા. કોઈ જઈ શકતા, કોઈ ના જઈ શકતા, કોઈ ઘરમાં ને ઘરમાં રહેતા. અહીંયા બહુ લોકો એવા છે, ડિસેબલ ઘણા છે, એટલા હોમ પણ ઘણા છે ડિસેબલ લોકોના બધા. એટલે મને એમ થયું કે હેરોમાં એક એ રાઈટ જગ્યા છે હેરોની, કે ત્યાં અમે ખોલીએ તો આપણા લોકો ઘણા ત્યાં આવી શકે છે. અને પહેલા તમે આવું કંઈક કરેલું ખરું પહેલા, કે તમને કેવી રીતે આઈડિયા આવ્યો કે કરવું છે, આવું કરવું જોઈએ? હા, મને પહેલેથી ક્યારે આઈડિયા આવ્યો કે આજથી લગભગ 30 વર્ષ પહેલા મેં એક કોર્સ કર્યો હતો, કોમ્યુનિટી કેર કોર્સ કોલેજમાં, ફૂલ ટાઈમ કોર્સ. મારા જયારે ચિલ્ડ્રન મોટા થયા
પછી સ્કૂલેજમાં હતા ત્યારે મેં કીધું હું તો બોર થતી હતી ઘરે, એટલે મને એમ થયું આ કોમ્યુનિટી કેર કોર્સ કરું. અને એ કરવામાં અંદર ઘણું બધું આવતું હતું કે જેથી અમે બીજા સેન્ટરો જોવા જતા હતા, બીજી ઘણી કોમ્યુનિટી જગ્યાઓ બધી જે હોય ત્યાં બધે અમે ત્યાં જઈને અમારો બધું લખતા, ત્યાં પ્રોજેક્ટ બધું બનાવતા. તો એમાંથી મને અમે ઘણા લોકોને વિઝિટ પણ કર્યા છે અમે. તો એ લોકોના બધાના આઈડિયા લઈને ત્યાંના લોકો મને કહે, આ વસ્તુ કોવેન્ટ્રીમાં હતી ત્યારે, અને કોવેન્ટ્રીમાંથી એ લોકો બધાના આઈડિયા લીધા અને મેં બધાને ઘરે ઘરે જઈને, એ તો નાનું ગામ બધા ઓળખતા હોય, ઘરે ઘરે જઈને બધા જે માસીઓ બિચારા હાઉસ બાઉન્ડ હતા એ બધાને અમે પૂછ્યું બધાને કે અમે આ એક સેન્ટર ખોલીએ નાનું, તો તમે બધા આવશો? ત્યારે બધાએ હા પાડી, બધા ખુશ થયા એકદમ. અને અમે ત્યાં શરૂ કર્યું હતું. ત્યાં અમે 15 વર્ષ કર્યું સેન્ટર. ત્યાંના સેવા ઇન્ટરનેશનલ વાળાએ અમને સપોર્ટ કર્યો આમાં ઘણો, કેમ કે મેં પણ એ લોકોને પાસમાં સપોર્ટ કરેલો ફંડ રેઝિંગમાં ને બધે. એટલે એની અંડર નીચે અમે કરતા બધું. ત્યાં 15 વર્ષ મેં ડે સેન્ટર ચલાવ્યું અને લોકો બહુ ખુશ હતા. પછી ત્યાર પછી મારો સન અહીંયા ભણીને અહીંયા લંડન સેટલ થયો અને એને અમને ઇન્સિસ્ટ કર્યું કે હવે તમે લંડનનું થઈ જાઓ. એટલે અમે લંડન આવ્યા. અને પછી લંડન આવ્યા પછી આ બધો વિચાર મને આવતો હતો, પણ મને એમ થયું અહીંયા તો હું કોઈને ઓળખતી નથી, કઈ નથી, હું કેવી રીતે સેન્ટર શરૂ કરું અહીંયા. પછીથી મને આ રાજભાઈ પાનખાનિયા મળ્યા. તો એને મને કોંગ્રેચ્યુલેશન આપ્યા. ત્યારે જ મને એવોર્ડ મળ્યો હતો ક્વીનનો આપણો બકિંગહામ પેલેસમાં. તો એટલે બધી બાજુ વાત ફેલાઈ ગઈ હતી કે મને MBA મળ્યું છે. એટલે એ ભાઈ મને મળ્યા. તો એ મને કે બેન તમારે અહીંયા જેવો સેન્ટર ખોલો એ કે. પણ મેં કીધું અહીંયા હું કોઈને ઓળખતી નથી, ફંડિંગ નું શું કરે, અહીંયા એમ તો કઈ થાય નહીં. તો એ કે હું તમને સપોર્ટ કરીશ. તો એ ભાઈએ મને ઘણા 4-5 વર્ષ એ લોકોએ અમને સપોર્ટ કરેલો ફંડિંગ. રાજભાઈ પાનખાનિયાએ. અને એમાંથી અમે આ સેન્ટર શરૂ કર્યું. ત્યાર પછીથી તો અમે બધું સેલ્ફ સપોર્ટિંગ જ ચાલુ રાખ્યું છે સેન્ટર. અને ત્યાંથી પછી મેં આ બધા અહીંયા હેરોમાં બધાને ઇન્સિસ્ટ કર્યું કે બધા આવો અમારા સેન્ટરમાં, અમે આ સેન્ટર ખોલીએ છીએ. તો કેટલા લોકોના ઘરે પણ અમે જતા હતા પહેલા. અને મારી સાથે બીજા 2 બેન હતા, વર્ષાબેન પણ હતી અને ચંદ્રાબેન પણ હતા. અમે 3 જણા આ બધી બાજુ જઈને પબ્લિસિટી કરી અને આ સેન્ટર શરૂ કર્યું. ત્યાં મેં જોયું કે આપણા લોકો બહુ મંજાય છે ઘરમાં ને ઘરમાં, અને હોમમાં જાય કે ઘરમાં ને ઘરમાં કઈ બિચારા રસોઈ નથી બનાવી શકતા. ઘણા એટલા બધા દુખિયારા હોય છે કે કોઈ એને જોવા વાળું નથી હોતું. ત્યારે આપણને બહુ દુઃખ થાય આવું જોઈને. મને તો એમ થાય કે જો મારું ચાલે ને, ભગવાન કઈ કરે તો હું તો બધાને મારા ઘરમાં જ રાખું. પણ પછી સરસ છે. પછી દર મહિને ભેગા થાવ? ના, દર વીકે, વન્સ અ વીક અમે કરીએ છીએ. પણ હજી લોકોની બહુ ઇન્સિસ્ટ કરે કે 2 વખત ચાલુ, 2 રાખો, 2 વખત વીકમાં રાખો, 3 વખત. અમે એ કીધું એ ઇમ્પોસિબલ છે બીકોઝ ઓફ ધ ફંડિંગ. ગુરુવારે ભેગા દર બુધવારે હેરો લેઝર સેન્ટરમાં. હેરો લેઝર સેન્ટરમાં થાવ છો. ચંદુભાઈ, તમે પણ જોડાયેલા છો એમાં, તો તમે કેવી રીતે જોડાયા? નમસ્તે. નમસ્તે. મારી બહુ સ્ટ્રેન્જ સ્ટોરી. હું 3 વર્ષ પહેલા રિટાયર્ડ થયો. મેડિકલ કન્ડિશનમાં આઈ વોઝ મીટિંગમાં કે તમે જીમ જોઈન કરો, થોડી એક્ટિવિટી રાખો બોડીને, કારણ કે હવે રિટાયર થયા છો, તમને જરૂર પડશે. ચાલો વાંધો નહીં, પણ આ બધી આપણી આપણે આ બધું ભાગ્યમાં લખેલું. તો અમે બુધવારે, હું ને મારા વાઈફ બુધવારે હેરોલેજી સેન્ટર જોવા ગયા. અને ત્યાં મારા પરમ મિત્ર ભાનુભાઈ પંડ્યા મને મળ્યા. અમે NCGO-માં પણ સાથે હતા. અમે CB સાથે પણ મેં કામ કરેલું છે. હું કડવા પાટીદાર સમાજનો મેમ્બર છું. અચ્છા. પછી અહીંયા મને કે ભાનુભાઈ કે અહીંયા શું કરો? જીમ જોઈન કરવા આવ્યું છે. બરાબર. અંદર આવો અને લઈ ગયા. આપણું જરા દિલમાં થોડું પબ્લિક માટે કામ કરવાની આશા અને ઈચ્છા કરે. તો મને જોઈન કરવા જેવું છે. બધા મોટી ઉંમરના છે. જાતની આમાં એક્ટિવિટી છે. તો હું તે દિવસે અમે મારા વાઈફ એને અમે થોડું જોયું, અને તે દિવસના આજનો દિવસ સુધી અમારી બેયની હાજરી એવરી ડે, અને અમને ખરેખર મજા આવે છે બધા સાથે અમને જે ત્યાં અમે જયારે હોઈએ છીએ ત્યારે જે
વડીલો ને બધા અમારે એમ લાગે કે આપણું એક મોટું એક્સટેન્ડેડ ફેમિલી મળ્યું. અચ્છા અચ્છા. અને આ ફેમિલીની વેલ્યુ જે છે એ જે કરી શકે એ જ કરી શકે. અને ખરેખર આ એક મને ભગવાનની દયાથી પ્રેરણા મળી અને રંજનબેને અને એની ટીમે મને ઘણો સપોર્ટ કર્યો ટુ સેટલ ડાઉન. અને ધીમે ધીમે અમારી બધી લાઈફ ઓમ શક્તિ સેન્ટરમાં ચાલુ થઈ ગઈ. સારું સારું. મંજુલાબેન ખોખાણી પણ તમારી સાથે આમાં જોડાયેલા છે, રાઈટ? એ હા, પણ હા. કોઓર્ડિનેટર છે તમારા? હા, એ આસિસ્ટન્ટ કોર્ડિનેટર છે. એ બીજા બે કોર્ડિનેટર છે. એટલે તમે લોકો ત્યાં જમવાનું પણ આપો છો? શું હોય છે તમારી એક્ટિવિટી વિશે? મારી એક્ટિવિટી વિશે, હા, અમે સવારના પહેલા 10 થી 11:30 બધાને યોગા કરાવીએ છીએ. આહા. યોગા કરીએ, પછી મ્યુઝિક સાથે એક્સરસાઇઝ કરે. ત્યારે તો બધી મોટી ઉંમરના બહેનો પણ ઊભા થઈને બધા ડાન્સ કરે ને બધું કરે. ખરેખર એ લોકોના ફેસ ઉપર તમે જોવો એટલો આનંદ હોય છે. ત્યારે મને એમ થાય કેટલા વર્ષના બધા આવે ઉંમર? ત્યાં છે 1998 સુધીના આવે છે, 98 વર્ષ સુધીના. અને હા, એટલા બધા બિચારા ખુશ થાય છે ને હરખાય છે ને બધું. એ લોકોના ફેસ જોવો તો મને એમાં ઘણી ખુશી મળે છે કે એને કેટલા આશીર્વાદ દેતા હોય માથા ઉપર હાથ રાખી રાખીને. એ બધા ફોટો ને વિડિયા ને ઘણાય છે, પણ આમાં તો ના બતાય. પણ તમને મને એમ થાય કે ના, બધાને આનંદ મળે છે ને આઈ મસ્ટ કેરી ઓન. આ બધું અચ્છા. ચાલુ જ રાખવું છે. તમારી દીકરી પણ બીનાબેન પણ તમારી સાથે ટ્રેઝરર તરીકે હા, જોડાયેલા છે, એટલે તમારી હા. ફેમિલી સેવામાં જ છે બધું, એમ ને? હા, બીનાબેન, એ બધી એમાં જોઈન થઈ ગયા. એ તમને એની સ્ટોરી કરશે કે કેવી રીતે જોઈન થઈ. બીનાબેન છે આ જોડાયેલા હા, છે? છે, હા, છે ને. હાય Yes. બીનાબેન. બીનાબેન, Hi, Auntie. Kem છો યા તમે? યા આઈ એમ ફાઇન. Good. I've got Manjuben with me as well. હાય મંજુબેન, કેમ છો? હાય કોકિલાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે પણ સેવા આપો છો, બહુ સરસ. તમે પણ કેવી રીતે એમાં એક્ટિવ થયા? ઓકે, આમ તો હું ઘણા વર્ષોથી સેવા કરું છું કમ્યુનિટીમાં. હાજી. અમારું જે કચ્છ માધાપર કમ્યુનિટી જે યુકેમાં બેઝ છે, એમાં હું છેલ્લા 24 વર્ષથી છું. હા હા. અને પછી મેં 55ની એજે હું નિવૃત્ત થઈ, બીકોઝ મેં NHSમાં 15 વર્ષથી ઉપર કામ કર્યું હતું. અચ્છા અચ્છા. પછી હા, મેં અર્લી રિટાયરમેન્ટ લીધું, કેમ કે મારા હસબન્ડને અમે બંને જણાએ ડિસાઈડ કર્યું હતું કે આપણે રિટાયર થશું એટલે એક દિવસ તો આપણે કમ્યુનિટીનું વર્ક કરવું જ છે. હા. પણ અનફોર્ચ્યુનેટલી મારા હસબન્ડનો ટાઈમ વહેલો આવી ગયો. તો 2018માં હી પાસ્ડ અવે. પણ અમે જે ડિસાઈડ કર્યું હતું કપલ તરીકે કે આપણે આવી રીતના કમ્યુનિટીમાં કામ કરવું જ છે, એડિશનલ ટુ જે હું અમારી સંસ્થામાં તો હું છું જ. પછી મારા હસબન્ડ ગયા એટલે મને થયું કે નહીં, મારે તો ચાલુ જ રાખવું છે. બીજી જગ્યાએ એક દિવસની સેવા તો મને આપવી જ છે. એટલે હું પણ ચંદુભાઈની જેમ હેરોલેઝર સેન્ટરમાં જીમ રેગ્યુલરલી જતી હતી. અને આપણું ઓમ શક્તિ સેન્ટર ત્યાં જીમમાં હેરોલેઝર સેન્ટરમાં ચલાવીએ છીએ. એટલે અચ્છા બેન. હું ઓમ શક્તિની બહેનો ત્યાં બેઠા હોય, દરરોજ એક્ટિવિટીઝ થતી હોય, હું ત્યાં જઈને જોઉં. અને મને ખરેખર અંદરથી બહુ આનંદ થતો હતો કે આ લોકો કેટલું સરસ કામ કરી રહ્યા છે કે આ વડીલો ત્યાં આવે છે, જુદી જુદી એક્ટિવિટીઝ કરે છે. અને હું ત્યાં એ લોકોએ નાટક યોજેલ હતું, ત્યાં હું ગઈ મારી સખીઓને લઈને. તો મને આનંદ થયો કે જેવી રીતના વોલન્ટિયર્સ બધા પાર્ટિસિપેટ કરતા હતા અને ખૂબ જ સરસ કામ કરતા હતા. એટલે મેં તો નાટક પૂરો થયો એટલે તરત જ મેં ઓમ શક્તિના કોઓર્ડિનેટર્સને ફોન કર્યો કે મારે તમારી કમિટીમાં જોડાવવું છે. તો રંજનબેન તો બહુ ખુશ થઈ ગયા, કેમ કે એવી ત્યારે યંગસ્ટરમાં હું એકલી જ હતી વોલન્ટિયર તરીકે, ઓકે as ઓકે. an age of 55. યા. So she was glad to have me. And it's been like 6 years now since I've been with Om Shakti Center. And I participate in everything organizing in the Om Shakti Center with Chandubai, Ranjan Ben and Bina Ben. એટલે એવી રીતના મારું ત્યાં જોઈન થવાનું થયું. વેરી ગુડ વેરી ગુડ. બીનાબેન, તમે ટ્રેઝરર બહુ યંગ, તમને કેવી રીતે આમાં, હાઉ યુ જોઈન વિથ ધીસ ઓર્ગેનાઇઝેશન? By accident. Okay, no. Obviously, this is a special program today about mothers and respecting mothers and appreciating mothers. So I could see how hard my mother, my Iron Woman, is working. One fine day, she decided to go on holiday. And it was a time when the center was going to open, just now 3 years back. તો એ મને કે મમ્મી મને કે બીના તું મારી વાસ્તે 3 weeks વાસ્તે ઓમ ચલાવીશ. તો મેં કીધું 3 weeks વાસ્તે
to India હું જઈ આવું પછી I'll come back and you can, I go, okay, no problem. 3 weeks faster, I was there. And in that 3 weeks, I got to see how rewarding it is. I work full time already. I have my own business, but I can see how the elderly, all the members who are coming, they appreciate it so much. And to see the happiness on their face, I would go home every Wednesday feeling satisfied, feeling that I've made a difference. So, cut a long story short, 3 weeks has now been 3 years. I'm still there. Yeah, Because very good. I get great satisfaction. It's my giving back, and I can see how happy we are making them. Yes, yes, yes. Us and all the volunteers. We've got a team of 20 volunteers who are doing an amazing job, all of them. And as a combined team, we are Om Shakti family, and all our members, we regard them as our family. How many members they are coming in every week? So we have registered members. We have around 180 members. We have around 80 to 100 people coming weekly. 180 registered members. Oh, okay, okay. Yeah. That's good. આપણે રંજનબેન આગળ આપણે વાત કરીએ તમારી બીજી સેવાઓની ત્યાર પહેલા આપણે મીનાબેન પાસેથી આ તમે જે માતૃનું સેવા કરો છો એના માટે આપણે ગીત સાંભળીએ મધર્સ ડે ઉપર મીનાબેન પછી આપણે પાછા મળીએ છે રંજન હા ચોક્કસ ચોક્કસ મીનાબેન Yeah, thank you so much. I was not allowed to unmute myself. That's why. Thank you so much for having me. સરસ મજાનું ગીતથી શરૂઆત કરું છું on this occasion of Mother's Day. And the first song I'm going to sing is माँ मुझे अपने आंचल में छुपा ले. गले Meena, से when the voice is low. very low. Okay. 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 माँ मुझे अपने आंचल में छुपा ले, गले से लगा ले कि और मेरा कोई नहीं। माँ मुझे अपने आंचल में छुपा ले, गले से लगा ले कि और मेरा कोई नहीं। फिर न सताऊंगा कभी, पास बुला ले, गले से लगा ले कि और मेरा कोई नहीं, कि और मेरा कोई भूल मेरी छोटी सी भूल जाओ माता, भूल मेरी छोटी सी भूल जाओ माता। ऐसे कोई अपनों से रूठ नहीं जाता, रूठ गया हूँ मैं तो मुझको मना ले, गले से लगा ले कि और मेरा कोई नहीं। माँ मुझे अपने आंचल में छुपा ले, गले से लगा ले कि और मेरा कोई नहीं, कि और मेरा कोई नहीं।
मुझको किसके हवाले गले से लगा ले कि और मेरा कोई नहीं। माँ मुझे अपने आंचल में छुपा ले, गले से लगा ले कि और मेरा कोई नहीं। फिर न सताऊंगा कभी, पास बुला ले, गले से लगा ले कि और मेरा कोई नहीं, कि और मेरा कोई नहीं। બીજું એક પ્રવાસે આપણી પાસે ટાઈમ છે, બીજું એક 4-5 મિનિટનું એક Yeah, definitely. Yes, I've got another beautiful song for you all. And If If that, you're going to commit okay, 1 second. Yeah. ખૂબ જ સરસ મજાના શબ્દો છે આના અને મજા આવશે સાંભળવાની. उंगली पकड़ के फिर से सिखा दे, गोदी उठा लेना माँ, आंचल से मेरी मुंह पोंछ देना, मैला सा लागे जहाँ। आँखें दिखाए मुझे जब जिंदगी, याद मुझे आती है तेरे गुस्से की। डांटा भी तो तूने मुझे फूलों की तरह, क्यों नहीं माँ सारी दुनिया तेरी तरह। माथा गरम है सुबह से मेरा, रख दे हथेली ना माँ, तूने कुछ खाया देर से क्यों आई, कोई ना पूछे यहाँ। हे हे ओ आ हीरा कहा कभी नगीना कहा, मुझे क्यों ऐसे पाला था माँ, तेरी नजर से मुझे देखे ना जहाँ, दुनिया क्यों तू डांटेगी ना माँ, तेरी नजर से मुझे देखे ना जहाँ, दुनिया को तू डांटेगी ना माँ। मुझको शिकायत करनी है सबकी, मुझको सताते हैं माँ, अब तू छुपा ले पास बुला ले, मन है अकेला यहाँ। हे ओ आ થેન્ક યુ મીનાબેન, Thank you વેરી so નાઇસ, much. વેરી નાઇસ. Thank you. પછી હજી આપણે સાંભળીશું તમને. હવે પાછા હું આપણા રંજનબેન સાથે હું
આગળ વાત ચલાવું. રંજનબેન, રંજનબેન છો ત્યાં કે સંભળાય છે? ટ્વીટ કરો. હાજી. થઈ ગયું. હવે હા, હવે રંજનબેન, તમે આમ હેરોમાં આપણા નિવૃત્ત વડીલો છે એમની તો તમે આ સેવા કરો છો, દર વીકે ભેગા બધાને મળે છે. હા, તમે બધાને મનોરંજન આપો છો અને ટાઈમ પાસ થાય છે એ લોકોનો. ટાઈમ પાસ પણ થાય છે. સાથે સાથે તમે ગૌસેવા પણ કરો છો એવું મેં જાણ્યું છે. ગુજરાત સાચી વાત રાજ્યમાં પણ તમારું ઘણું લખાયું છે. તો ગૌ સેવા વિશે તમે શું કરો છો એ તમે સમજાવશો? ત્યાં શું કરો છો ગૌ સેવામાં? કેવી સેવા હોય છે? ગૌ સેવામાં સૌપ્રથમ મારા બાના સંસ્કાર એ હું નાની હતી ત્યારથી એમ કહેતા કે ગૌ સેવા એ મોટી સેવા છે. એનાથી વિશેષ કઈ નથી. તમે ગૌ સેવા કરો, કેમ કે ગાય બધી મૂંગું પ્રાણી છે. એને જે ગરીબ લોકો હોય એ તો માગીને પણ ખાઈ શકશે, પણ આ ગાયો બિચારી એને જોઈને આપણે જીવ બરે. અમુક આપણે મહાભારત ભાગવતમાં બધામાં આવે છે ગાય સેવાનું વિશે. એટલે એના મને આ સંસ્કાર પડ્યા. એટલે ગાયનું હું વધારે કરું છું. ઓમ શક્તિ સેન્ટરમાં પણ પેલા એટલું નતું થતું. પછી જયારે એ લોકોએ જોયું કે ગૌ સેવામાં શું શું મળે છે આપણને, અને એટલે બધા ઓમ શક્તિ સેન્ટર એ પણ બધા મને સપોર્ટ કરે છે એમાં. અને બધાને પૂરેપૂરો એમાં વિશ્વાસ આવે છે કે હા, સાચી વાત છે, આપણા પૈસા બધા સારે રસ્તે જાય છે ત્યાં. અને આપણે સારે રસ્તે જાય છે, કેમ કે એ લોકો શું કરે કે અમે કલેક્ટ કરીએ ને પૈસા, પછી એ પૈસા હું ત્યાં મોકલાવું. પછી એ દિલીપભાઈ ત્યાં આગળ એ લોકો અહીંયા 480 ગાય છે મીઠાપુરમાં. તો એ ગૌશાળામાં તો ત્યાં એ લોકો લુલી લંગડી ગાયો છે બધા બિચારી. તો ત્યાં એ લોકો આ બધું અમારું દાન ત્યાં ગાયોને ખવડાવે છે. અને ખવડાવતા બધી એટલી 400 ગાયોને ખવડાવતા એ લોકો વિડીયો કરે છે. અને જેટલા દાન દીધું છે એ બધાના નામ બોલે છે કે આટલા પૈસા આના તરફથી, આટલા પૈસાના બધા આમ શક્તિ સેન્ટરના બધા સભ્યોના નામ બોલી અને એ ગૌદાન આપે છે ત્યાં આગળ. અને દવા દારૂ પણ કરે છે. એટલી દવાનું પણ બહુ છે ત્યાં આગળ. અને એ દવા દારૂ કરવા માટે અમે ત્યાં ઓપરેશન થિયેટર બંધાવી દીધું. બીકોઝ એક વખત અમે ત્યાં ગયા જોવા માટે, તો એ લોકો બારે ઓપરેશન કરતા હતા અને જગ્યા મોટી બધી ઘણી હતી ત્યાં આગળ. તો મેં લોકોને સજેસ્ટ કર્યું કે મેને તો પૂછ્યું એ નતું, તોય મેં સજેસ્ટ કર્યું કે તમે આટલી મોટી જગ્યા છે તો આ ગાયનું ઓપરેશન બારે કરો. લોહી લોહાણ હોય ત્યાં, માખીઓ બધી મળમળે ને એકબીજે ગાયોને બીજા જમ્સ ચોટે, તો તમે અહીંયા કેમ બંધાવતા નથી? તો એ કે બેન, અમને પણ એમ વિચાર આવે છે, અમને બંધાવવું છે, પણ પૈસા જોઈએ. એ કે પૈસા વગર અમે કેવી રીતે કરીએ? એટલે એ જ દરમિયાનમાં અમે 2 ફ્લેટ ત્યાં જામનગરમાં વેચવાના જતા, વેચવા મૂક્યા. તો એ વેચાઈ ગયા. તો પછી અમે એને પૂછ્યું કે આ કેટલા થશે આ બાંધવાના? તો એ લોકો કે 13 લાખ થશે, 13 લાખ જેટલા. તો મેં કીધું મેં આપ્યા, પણ તમે હમણાંથી ચાલુ કરી દો આજથી, તો જ હું તમને એ દઉં. તો એ લોકોએ કીધું ઓકે, તો અમે ચાલુ કરી દેશું. પછી 2-3 વીકમાં એ લોકોએ નાનું થોડું બધું ચાલુ કરી દીધું ત્યાં કામ. અને 6 મહિનામાં એ બધું ફાઇન ફૂલ્લી ઓપરેશન થિયેટર બંધાઈ ગયું. ત્યાં હોસ્પિટલ જેવું જ રાખ્યું છે. ઉપર પંખા રાખ્યા છે, દવા માટે બધી સેલ્ફ બધી રાખી છે, બધી વસ્તુ એ લોકોએ કોમ્પ્યુટર રાખ્યું છે ત્યાં. બધું એ લોકોએ 13 લાખ રૂપિયામાંથી કર્યું બધું જ એમાંથી. અને પછી 6-8 મહિના પછી હું પાછી ત્યાં ગઈ. મને તો ખબર નથી કે મને કે તમે અહીંયા ક્યારે આવો છો? એટલે મેં એને ડેટ આપી અને હું ત્યારે ત્યાં ગઈ. તો એ લોકોએ આખું ગામ ભેગું થયું હતું ત્યાં. હું ગઈ ને એટલે તરત જ મારું સ્વાગત ફાઇન રીતે કર્યું એ લોકોએ. વિચાર નેવર ફોરગેટ. મારા પાસે ઓપનિંગ કરાવ્યું એનું આખું. અને પછી ત્યાં આગળ હવન કરાવ્યો ફાઇન અંદર. અને ત્યારથી પછી ઓમ શક્તિ સેન્ટર ચાલુ થઈ ગયું. અને આ ઓમ શક્તિ સેન્ટર ને સોરી, આ હોસ્પિટલ ત્યાં ગૌશાળા. હા, અને ત્યાંના ડોક્ટરો બધા વોલેન્ટરી સેવા આપે છે ગાયો માટે. અને આ ગૌશાળા ચાર મોટા ગામની ગૌ સેવા માટે અહીંયા આપતા હશે ને? તમે આપે છે? આપે ત્યાંથી કલેક્ટ કરતા હોય એ લોકો. પણ ત્યાં પછી ત્યાંથી બીજા આજુબાજુના ગામ વાળા પછી એમને ફોન કરે, કોઈ ગાય ઘવાઈ ગઈ હોય, એક્સિડન્ટ થયા હોય એવા બધા, તો આ લોકો એમ્બ્યુલન્સમાં એને અહીંયા લઈ આવે છે ને ઓપરેશન કરે છે ને બધી સાજી કરી છે ગાયને.
અને આ એક મોટું સેવા કરે છે ત્યાં આગળ. એટલે મને ત્યાં બહુ મન થાય કે ગાયો માટે આપણે બધું કરીએ. અને હું બધાને એ સલાહ આપું. અને આ સલાહ જોઈને બધા મને આમાં સારું દાન આપે છે લોકો. અને હું તરત ત્યાં મોકલાવી દઉં છું. બધાને ઘરે રિસીદ આવી જાય છે, બધાના ઘરે નામ આવી જાય છે કે તમારા તરફથી આટલું મળ્યું. એમ અમારા સેન્ટરમાં પણ અમે બધાને સંભળાવીએ બધા એ બધું અને બતાવીએ વિડીયો કે જો આ બધું તમારું થઈ ગયું બધું ત્યાં. અને બધા ખુશ થાય છે બિચારા જે મોટી ઉંમરના છે. એ લોકોને પૈસા વાપરવા છે સારે રસ્તે, પણ ક્યાં વાપરવા એ ખબર નથી પડતી. એટલે એ લોકો આમાં બહુ ખુશ થાય છે બધા. અને અમારી આ ગૌ સેવાનું તમે અમને વિડીયો મોકલેલો. તમારા દિવાળી અંકમાં પણ તમારા ગૌ સેવા વિશે આપણે લખ્યું હતું અને ફોટા પણ મૂક્યા હતા. પણ અમારી પાસે નાનો સ્મોલ વિડીયો છે 1 મિનિટનો. તો શ્રીજીતભાઈ એ વિડીયો જો આપણે રજૂ કરી શકીએ તો બધા જોઈ શકે કે રંજનબેન અહીંયા નિવૃત્ત વડીલો સાથે સાથે ગૌ માતાની પણ સેવા કરે છે. થેન્ક યુ. પાંજરાપોળ જિલ્લો દેવભૂમિ દ્વારકા. આપ જોઈ શકો છો આ ઓપરેશન થિયેટર છે જે રંજનબેન ધીરેન્દ્રકુમાર માણેક પરિવાર દ્વારા બનાવેલો છે. અહીંયા ચૈત્ર માસ દરમિયાન 10 દિવસ સુધી સતત આપ જોઈ શકો છો કે આ લીલું નિરણ ગાયો માટે અહીંયા આવી રહ્યું છે. અને આ 418 ગાય છે ટોટલ આ સંસ્થામાં. તો આ 418 ગાયને આપણે અહીંયા લીલો ઘાસચારો આપણે અહીંયા રોજ ખવડાવવામાં આવે છે. આ જે ઘાસચારો છે એમના દાતા છે શારદાબેન માણેક, શાંતાબેન દત્તા. આ બધા ઓમ શક્તિ ડે સેન્ટરના બધા સભ્યો છે. ઇન્દુબેન સંઘાણી, જનજનબેન સંઘાણી, ચંપાબેન મોહનભાઈ, લીલિતાબેન પટેલ, વિજયાબેન રાવલ, સાકુબેન પટેલ, સાવિતાબેન મિસ્ત્રી, ચંપાબેન પટેલ, ચંદુભાઈ પ્રફુલ્લાબેન પટેલ, જાનવંતીબેન ભાટિયા, ભાનુબેન બચુભાઈ સલેઠ. અને આરતીમાં થયેલ ફાળો પણ આપણે અહીંયા ચૈત્ર માસમાં મળેલો છે. ભાવનાબેનનો ફાળો પણ મળેલો છે. આ તમામ દાતાના અમે અહીંયા ખૂબ ખૂબ આભારી છીએ. ચૈત્ર માસમાં સતત 10 દિવસ તેમના તરફથી લીલો ઘાસચારો, પાણીના ટાંકા, ખોળ, ભૂસો, ગોળ, તેલ આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો ટોટલ 418 ગાયોને અહીંયા ઓમ શક્તિ ડે સેન્ટરના સભ્યો દ્વારા અહીંયા આ બધું પુણ્ય કાર્ય થઈ રહ્યું છે. અમે ઓમ શક્તિ ડે સેન્ટરના તમામ સભ્યો જે અહીંયા કાયમી દાન આપે છે અને એ બધી વસ્તુ અહીંયા ચેક કરવા રંજનબેન માણેક દર વર્ષે 1.5 વર્ષે અહીંયા મુલાકાત લે છે. તો બધાનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ કોકિલાબેન. થેન્ક યુ રંજનબેન, સરસ કામ કરો છો એટલે અમારે એનો ઉલ્લેખ તો કરવો જ રહ્યો. થેન્ક યુ. અને આપણે ફરી તમારી આ સેવાઓ બદલ અમે તમને ફરી અભિનંદન આપીએ છીએ. થેન્ક યુ. અમારી સાથે માયાબેન દીપક પણ છે. તો આજે માતૃદિન આપણે બધા ભેગા થઈને ઉજવીએ છીએ. તો માયાબેનને પણ તમે માયાબેનનો પ્રોગ્રામ રાખેલો છે. હા હા. તો માયાબેન તમે પણ એક માતૃદિન ઉપર એક ગીત રજૂ કરો. માયાબેન દીપક. આપણે બોલાવ્યા છે પેલા. મારા સ્વર નિયોજનમાં કવિ શ્રી તુષારભાઈ શુક્લની એક બહુ સરસ રચના સાંભળીએ. તારો મધ મીઠો મહિમા તને કેમ વિસારું માં. તારો મધ મીઠો મહિમા તને કેમ વિસારું પગલી તે શીખવાડી આંગળીએ વળગાડી આગળ
નથી કદી કહે ના જા તને કેમ વિસારું માં તારો મધ મીઠો મહિમા તને કેમ વિસારું રાત પડી તો નભ તારક થઈ મુજને રહેતી જોઈ આંખનું આંસુ પવન પાલવે માતું લેતી લોઈ રાત પડી તો નભ તારક થઈ મુજને રહેતી જોઈ આંખનું આંસુ પવન પાલવે માતું લેતી લોઈ તારા હાથને જાણું માં કહી દઉં આ તો મારી માં હાથ ફરી માથે ફેરવવા માતું આવી જા માતું આવી જા માતું આવી જા થેન્ક યુ માયાબેન, વેરી નાઇસ. થેન્ક યુ. હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ. આજના સમાચારો પણ આપણે જાણીએ. આજના લેટેસ્ટ સમાચારો તાજા આ વીકના અને આજના એ લઈને આવ્યા છે આપણા નિલેશભાઈ, મારા અમદાવાદ ઓફિસથી. નિલેશભાઈ પરમાર. થેન્ક યુ કોકિલાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ભારતમાં સહકારી ચળવળના અગ્રણી પ્રણેતા અને અમૂલનો પાયો નાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ત્રિભુવનદાસ કિસીભાઈ પટેલની સ્મૃતિમાં આણંદમાં સહકાર યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. લોકસભામાં આ બિલ પરની ચર્ચા દરમિયાન સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ યુનિવર્સિટીનો હેતુ દેશભરની સહકારી મંડળીઓ માટે ક્વોલિફાઈડ મેન પાવર ઉભો કરવાનો છે. હવે વાત બ્રિટનની. એપ્રિલના આરંભ સાથે જ વિવિધ સેવાઓ માટે વધુ ચૂકવણું કરવા તૈયાર થઈ જજો. 1 એપ્રિલથી કાઉન્સિલ ટેક્સ, વોટર બિલ, એનર્જી બિલ, કાર ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી સહિતના ચાર્જીસમાં વધારો લાગુ થઈ રહ્યો છે. એપ્રિલથી જોકે મિનિમમ વેજીસમાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ બિલ ચાર્જીસમાં વધારો આમ આદમી પર ભારણ વધારશે તે નક્કી છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. હોમ ઓફિસના આંકડાઓ દર્શાવે છે બ્રિટનમાં વસતા હિન્દુઓ પ્રત્યે નફરતના કેસોમાં છેલ્લા 2 વર્ષમાં 20% ચિંતાજનક વધારો નોંધાયો છે. આમાં હિન્દુ બાળકોને શાળામાં માંસ ખાવા ફરજ પાડવી, મંદિરો પર હુમલા, મૂર્તિઓની તોડફોડ વગેરે જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. લંડન એસેમ્બલીમાં વિતેલા સપ્તાહે લેબર સભ્ય કૃપેશ ઈરાણીના નેતૃત્વમાં આ મુદ્દે મહત્વની ચર્ચા યોજાઈ હતી, જેમાં એવો સૂર વ્યક્ત થયો હતો કે હિન્દુ ફોબિયાની આ સમસ્યા દેખાય છે તેના કરતા પણ વધુ ગંભીર છે, કેમ કે ઘણા કિસ્સામાં ફરિયાદ કરાતી જ નથી. લંડન એસેમ્બલીમાં બ્રેન્ટ એન્ડ હેરોનું પ્રતિનિધિત્વ કરતા રૂપેશ હિરાણીએ કહ્યું હતું કે હિન્દુ ફોબિયા મામલે અમે મેટ્રોપોલિટન પોલીસ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં બનેલી એક હિચકારી ઘટનામાં પટેલ પિતા પુત્રીની ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમુદાયમાં ભય સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની અને 6 વર્ષ અગાઉ વર્જિનિયામાં વસી ગયેલા 56 વર્ષના પ્રદીપભાઈ રતિલાલ પટેલ
અને તેમના 24 વર્ષના પુત્રી ઉર્મીબેન ગુરુવારે વહેલી સવારે સ્ટોર ખોલીને ચીજવસ્તુ ગોઠવી રહ્યા હતા ત્યારે જ અશ્વેત નશાખોર જ્યોર્જ ધસી આવ્યો હતો અને રાત્રે સ્ટોર કેમ ચાલુ નથી રાખતા તેવી ફરિયાદ કરીને પ્રદીપભાઈને માથામાં ગોળી મારી દીધી. આ સમયે ઉર્મીબેન પિતાને બચાવવા દોડી આવતા હુમલાખોરે તેમને પણ માથામાં ગોળી મારીને નાસી છૂટ્યો હતો. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. ટૂંકામાં ઘણું બધું કહી દીધું હા આજે સમાચાર. હવે હું આપણાથી દૂર હજારો માઇલ દૂર બેઠા છે સાહેબ અમારા સીબી પટેલ. એ અત્યારે ક્રુઝમાં છે પણ તેમ છતાં આપણી સાથે જોડાયા છે. તો સીબી સાહેબ તમે પણ હવે તમે સમાપન કરો, પછી ટાઈમ હશે તો આપણે મીનાબેનને પણ કોકિલાબેન કોઈને મેસેજ આપવો હોય તો પ્લીઝ ઇન્વાઇટ કરી શકો. મધર્સ ડે ના કોઈને મેસેજ આપવો હોય તો આપી શકે છે. કોઈ આપણામાં જોડાયું હોય જે કોઈને, તો શ્રીજીતભાઈ તમને જોઈન કરશે એટલે આંગળી આમ ઊંચી કરો તો તમને જોઈન કરે. ભાઈ મારે પણ આજે મધર્સ ડે નો મેસેજ આપવાનું ખાસ મન છે. બરાબર. રંજનબેન મને 3 જણે ટેક્સ્ટ કર્યો કે રજા ઉપર છો, ક્રુઝમાં ટાઈ કેમ પહેરી. મારા બાના કુખે આ ચંદ્રકાંત પટેલ નો જન્મ ફાગણ 13 આજના દિવસે 88 વર્ષ પહેલા થયો હતો. એટલે અમારા સૌના હું આશીર્વાદ માંગુ છું. મફતનું દેવું નહીં, મફતનું લેવું નહીં. આ સોદરી સંગત રંજનબેન તમારા ફેમિલી જાણું છું, બેન મીરા તને બી જાણું છું, પણ આ દુનિયામાં આશીર્વાદ સિવાય સર્વોપરી કોઈ નથી. અને એ અર્થમાં આજે મારી બેને મારા બનેવીએ અને એમના 2 મિત્રોએ સાંજે 8 વાગે પાર્ટી રાખી છે. શાકાહારી છું અને હજુ તો મને ફક્ત 88 વર્ષ પૂરા થયા છે. મીરાબેન, ભગવાનને પ્રાર્થના કર બેન કે બીજા મને જો બને તો 5, 15, 23 વર્ષ આપી દે. ખાસ કારણસર કહું છું. રંજન કોકિલાબેને કહ્યું માનવ ઉદરમાંથી જયારે બાળક આવે છે તો એક વણ લખ્યો એક કોન્ટ્રાક્ટ કરે છે. મારે 9 મહિના કષ્ટ ભેગ્યું તો જે બાળક આવે એ બાળકે પણ વ્યાજ ચૂકવવું પડે. અને એ અર્થમાં હું ઈચ્છું કે આપ સૌ સંકલ્પ કરજો કે આપણો જન્મ ખરેખર બધી રીતે સફળ જાય. કોઈનો જન્મ નિષ્ફળ જતો જ નથી. પણ હું વિટનેસ છું રંજનબેન. પેપરમાં ઘણું લખ્યું છે કે અમારા ઘણા કાર્યક્રમો આવ્યો છું. એક રંજનબેન માણેક તમને ફેમિલી જાણું છું, એમના જે કેલિફોર્નિયામાં એ પણ મારા મિત્ર છે. આઈ મસ્ટ સે વન થિંગ રંજનબેન, સેવાની કોઈ સરહદ નથી. એને ચંદુભાઈ આઈ નો યુ ફોર મેની યર્સ. તમે ખરેખર અમને 50 વર્ષ થવા આવ્યા છે પણ મારા વાળા લાગો છો ગુલાબી લાગો છો એવું કહેવાય નહીં. 70 તો માનતા. પણ હું એટલા માટે કઉ છું સેવાના અનેક પ્રકાર છે. આપણે ગાયોની વાત કરી, માણસોની વાત કરી, બીરાએ વાત કરી. મંજુલાબેન તમને પણ જાણું છું. આઈ નો તો ગોકાણી ફેમિલી ફોર લોંગ ટાઈમ. એમાં કોઈ કલ્પનાબેન પણ બહુ હું વારંવાર ગયો છું. અને ખરેખર 400-500 બહેનો ભેગી થાય અને મનોરંજન બહુ જરૂર છે. આનંદ કરાવો. રંજનબેન નું નામ જ રંજનબેન છે. મનોરંજન બી કરે છે. પણ એક વાત કરું, થોડીક વાત કરું. સંવેદના જેનામાં છે એ માણસ માટે, પશુ માટે, કોઈ વૃક્ષ માટે. તમે જે ગાયોની વાત કરી એવા અનેક જાતના કામ થઈ રહ્યા છે. સનાતન ધર્મ આપણી પરંપરા છે. આપણી સંપ્રદાય ગમે તે હોય, હિન્દુ હોય, જૈન હોય, શીખ હોય, આપણી એક આગવી ઓળખ છે. આપણે આપકર્મી છીએ. આપણે
પરોપકાર આપણા ગ્રંથમાં છે. ગાંધીજી જો પ્રેરક જ્ઞાન છે, વૈષ્ણવજન એ શું વાત કરે છે? એટલે હું એટલા માટે કહું છું કે આજનો અદ્ભુત દિવસ છે, અને એ અર્થમાં તમે વાત કરી ભાનુભાઈ પંડ્યા, PR પટેલ, કેટલા બધા માણસો બહુ કામ કરે. ખરેખર તો બહુ કરતા બ્રિટનમાં ને પરદેશમાં ને ભારતમાં ને ભારતની બહાર આપણી વસાહત જો નામાંકિત હોય, સુખ શાંતિ અનુભવતી હોય. આજે બિઝનેસ વુમન છે બીના, વોટ આઈ નો અબાઉટ યુ, અને કોન્ટ્રીબ્યુશન 3 દિવસ માટે 3 વીક માટે આવી હતી, 3 વર્ષ થઈ ગયા, હજુ તો 100 વર્ષ બેન કામ કરવાનું છે. હવે આજે એટલા માટે વાત કરું છું કે કોકિલાબેન, જ્યોત્સનાબેન, પૂજાબેન, અમારા નિલેશભાઈ, અમારા બ્યુરો ચીફ છે, અમારા સીધી રાજન, અમારા બીજા સાથીદારો, પણ જગદીશભાઈ દવે અને કુસુમબેન પોપટ આપ સાક્ષી છો. વર્ષો પહેલા ગુજરાત સમાચાર કાર્યમાં જગદીશભાઈ દવે બહુ સેવા કરતા હતા, અને જગદીશભાઈ જયારે ઉંમર એમની 92 વર્ષથી થઈ, અત્યારે 2-4 વર્ષ ઘટ્યા હશે, 92 વર્ષની ઉંમરે મોરફીડ હોસ્પિટલમાં હું એકવાર ગયો તો એ વોલેન્ટિયર કામ કરતા. સેવાની કોઈ સરહદ નથી. અંદર જેનામાં ધકતું હોય, તો એ અર્થમાં મધર્સ ડે ની વાત કરી તો કોકિલાબેને અને જ્યોત્સનાબેનના સહયોગથી થોડાક વર્ષો પહેલા આપણે માતૃવંદના નામનો એક સુંદર ગ્રંથ બનાવ્યો હતો. અને એ અર્થમાં આજે સમાચાર મને કયા નિલેશભાઈએ કે ગુજરાતમાં ચરોતરમાં ત્રિભુવન કૃષ્ણભાઈ પટેલે આજથી 80 વર્ષ પહેલા કલ્પના કરી હતી દૂધની ગંગા વહે. સાહેબ, ગ્રામ જીવનમાં ભેંસો રાખે કે ગાય રાખે, મેનલી ભેંસો રાખે, અને ડેરી ઉદ્યોગમાં આજે ભારત બહુ મોટું નામ, વર્લ્ડમાં મોટું. એક જમાનામાં દૂધની આપણે અછત હતી, આજે કામ થઈ રહ્યું છે અમૂલ ડેરીનું કામ, એ પણ આપણે ઉલ્લેખ કરી શકો. એક ઓમ શક્તિ સેન્ટરમાં અમે પેલા કહ્યું હતું રંજનબેન, નારી શક્તિની પ્રાણવાન જે પ્રતીક છે ને એ ઓમ સેન્ટર છે. તમે કર્યું શરૂ, કેટલા મને તમે વાત કરી રાજ વરખાણિયાની, બીજા ઘણા બધા જાણું છું. તમારો એક તમે કહું માતા એ કોઈ ડેફિનેશન નથી, એનો સંબંધ કઈક અતૂટ છે, અને માનો જે સંબંધ છે આપણો એ અનુભવવાનો છે. આજે હું સવારે વિચાર કરતો હતો કે મારી બાએ આજથી 88 વર્ષ પહેલા એ આગલા વર્ષ 9 મહિના કેટલું કષ્ટ ભોગવ્યું હશે. કોકિલાબેન ઉલ્લેખ કરી, જ્યોત્સનાબેન આપણે કાશીબાની વાત કરી, જ્યોત્સનાબેન શાની હિંમત. અમારે ત્યાં ઘણી બધી બહેનો છે, તો હું એમ વાત કરું, આભાર તો મારે માનવો જ જોઈએ. આજના કાર્યક્રમમાં સૌ જેને હેલ્પ કરી છે, હાજર છે, બધા કહી દઉં. એક તો મિનલબેન ત્રિવેદી, તમને બોલાવીએ છીએ, તમે આવો છો. માયાબેન, બે પ્રકારે આ કલાકારો મોટા ગજાના કલાકારો છે, કોઈ પણ વેતન વિના. કોકિલાબેન ફોન કરે કે જ્યોત્સનાબેન ફોન કરે, પૂજા ફોન કરે, આવી જાય છે. એટલે એ અર્થમાં મિનલબેન, માયાબેન, રંજનબેન, એ પ્રમાણે એમની સખીઓ બીના, બધું ભૂલી ગયો, મંજુલાબેન, આ સૌનો આભાર માનું છું. પરંતુ આજનો સોનેરી સંગત કાર્યક્રમના પ્રોડ્યુસર ડિરેક્ટર કોકિલાબેન છે. અને આ બધું ગોતી કાઢવું પડે. આ જ્યોત્સનાબેન, કોકિલાબેન, પૂજા બધા વિચાર કરીને ગોતી, એટલા બધા રત્નો છે માનવ જીવનમાં. બીનાબેન એટલું સારું કામ થાય છે. એટલે આવતા વીકે પણ કોકિલાબેન તમે શું કરવાના છો એ વાત કરો. એના પછીના વીકે જ્યોત્સનાબેન પાછા આવશે. આપણા કાર્યક્રમોમાં આપણે સનાતન ધર્મની વાતો કરીએ છીએ. આવતા વીકે વાત કરશું આપણે રામનવમી છે, નવરાત્રી, ચૈત્ર નવરાત્રી છે, આપણા સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીની જન્મ જયંતિ છે. એ ઉપરાંત એના પછીના વીકમાં મહાવીર જયંતિ છે. મહાવીર જયંતિ છે. અને આવા અનેક બાબતમાં કામ કરે છે.
સાચું કહું રંજનબેન, મારા જેવો કોઈ નસીબદાર નથી. કામ બીજા બધા વેરી ગુડ, વેરી ગુડ. બાબા સીમી નહીં કરે. કોકિલાબેન, હાજી હું પૂરું કરું છું, હજુ ટાઈમ છે. કોઈ પણ સમયને તમે હજુ લંબાણથી એક્સપ્લેન કરો કે આવતા ગુરુવાર શું છે, અને એના પછી પણ ગુરુવાર. અને તમારા બધાને વિનંતી કરું છું, આ પ્રોગ્રામ તમને આવતીકાલે યુટ્યુબમાં મળશે. અરે વાહ, વેરી ગુડ. રંજનબેન, મોટી વાત, મને લોકો જાત જાતના ફોન કરે છે. 3 જણે મેસેજ મૂક્યા મને ટેક્સ્ટમાં કે કેમ ટાઈપ કરી. લોકોને મારા સંબંધ છે, પણ હું ઈચ્છું કે તમને આવા કોઈ સારા કાર્યક્રમ થતા હોય, રંજનબેન કરે છે, બીજા કરે છે, પ્રવૃત્તિ હોય, કોકિલાબેનને ખબર આપો, ફિજિતને ખબર આપો, નિલેશને ખબર આપો. આપણા સમાજમાં એટલું બધું કામ થાય છે, નાનું કે મોટું, બીજાની સેવા કરવી. આજે આપ સાંભળ્યું છે, અને હું એક જેઠવા સાહેબ હેમકુંવરબેન જેઠવાને, આઈ નો યુ, તમે બી મળ્યા છો, રાજી રહેજો બધા. બહુ જોઈન થયા. આઈ ટેલ યુ વન થિંગ, 60 જણ થયા છે આજે તો કંઈક. જોસ્તાબેન, કોકિલાબેન, હાજી, અને આજે આપણા બધા માટે એક પ્રતીક છે. આપણે તો જ્યોતથી જ્યોત ચલાવવાની છે. રંજનબેન બાય ધ વે, રંજનબેન એમના ફેમિલીની બહુ હેલ્પ કરે છે. રંજનબેનના હસબન્ડ માટે મને બહુ માન છે. બીના, યુ એગ્રી વિથ મી કે યોર મમ ડઝ સો મચ ફોર યોર ડેડી. રંજનબેન પતિ પત્નીનો સંબંધ છે, વાચક અને અમારા સમાજનો સંબંધ છે. વન્સ અગેન આપણે એગ્રીમેન્ટ કર્યું છે, તમારે મને સૂતા પહેલા તમારી માનસિક આશીર્વાદ આપવાના કે દોસ્તો આવો જુવાન રહે અને સારું કામ કરતો રહે. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય જીરેન્દ્ર. સૌને નમસ્કાર. થેન્ક યુ રંજનબેન. થેન્ક યુ. કોઈને જો ના, હવે સાહેબ કોઈને ના મેસેજ આપવો હોય તો એક મીનળબેન, હજી આપણું મીનાબેન એક ગીત રજૂ કરશે મધર્સ ડે નું. મીનાબેન, તમે અવેલેબલ છો ને? યસ યસ આઈ એમ છું ને. અને હું આવતા વીકે પણ મીનાબેન આવતા વીકે પણ આપણને નવરાત્રીના ગરબાનું રજૂ કરશે. ચૈત્ર નવરાત્રી છે, અને પછી રામનવમીના પણ ભજન કરશે. આ બેન મીનલબેન આપણી પાસે તો સંકટ સમયની સાંકળ છે. યા, થેન્ક યુ. तो कितनी अच्छी है, तो कितनी भोली है, प्यारी प्यारी है हो
अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई। मैं मुस्काया तू मुस्काए, मैं रोया तू रोए, मेरे हंसने पे मेरे रोने पे तू बलिहारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है। वो होते हैं किस्मत वाले जिनके माँ होती है। कितनी सुंदर है, कितनी शीतल है, न्यारी न्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। થેન્ક યુ મીનાબેન, થેન્ક યુ વેરી. Thank you so much. હવે કોઈને ઈચ્છા ખરી કાંઈ કઈ માતા વિશે બોલવું છે સાહેબ? યા બેન છે, ગુજરાતી આપણી માતૃભાષા છે. જે માતાએ આપણને ભાષા શીખવાડી, ગીતો સરસ હતા, પણ જો કોઈને ખબર હોય તો બોટાદકરની જનની તો જોડ સખી નહીં જડે, એના 2-4 વાક્યો બોલો એવી મારી વિનંતી છે. કેમ કે રંજનબેને જે કામ કર્યું, બીજા કામ કરે છે. આપણી લીગ ગુજરાતી ભાષા છે. કોકિલાબેન, આ મારી વિનંતી છે. સોરી તમને તકલીફ આપી. થેન્ક યુ. મીનાબેન ગવાશે મીનુબેન? હા, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, Yes, let me get the wordings out. મીઠા મીઠા મધુ ને મીઠા હા, હા. મેહુલા રે લોલ. એથી Yeah, મી- હું હમણાં જ એના wordings કાઢી લઉં અને I will definitely sing that, why not? હા, એનું મ્યુઝિક નથી, હું એમને જ ગાઈશ. તો એમ જ ગાવ ને. હા, એમ જ એમ જ એમ જ મજા આવે. मीठा मधुने मीठा में होला रे लो, मीठा मधुने मीठा में होला रे लो। एथी मीठी रे मोरी मात रे, जननी ની જોડ સખી નહીં જડે રે લો, જનનીની જોડ સખી નહીં જડે રે લો. પ્રભુના તે પ્રેમ તણી પૂતળી રે લો, પ્રભુના તે પ્રેમ તણી પૂતળી રે લો. જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લો, જનનીની જોડ સખી નહીં જડે રે લો. અમીની ભરેલ એની આખડી રે લો, નમીથી
ભરેલી એની આખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ જો, જનની નિજોડ સખી નહીં જડે રે લોલ, જનની નિજોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા में होना रे लोल. Thank you. Thank you so much. થેન્ક યુ વેરી મચ. હા, બોલવું છે બેન શ્રીજીતભાઈ? નીમાબેનને બોલવું છે. હા, થેન્ક યુ. બોલો બા. તો માં વિશે તો શું કહી શકીએ આપણે? માની તો કોઈ જોડ જડતી નથી જગતમાં ક્યાંય. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. અને મારી માં શાંતાબેન, એમના કુખે જન્મ લેતા મને મોંઘો મનુષ્ય અવતાર મળ્યો, અને એમના દોરવણી નીચે એમને સેવા, કીર્તન, ભજન કીર્તન, બિઝનેસ ચલાવતાની સાથે સાથે એમણે મોમ્બાસા એટલે ગેટવે ઓફ ઈસ્ટ આફ્રિકા મહેમાનનો મારો, તો પણ એણે એટલા સરસ રીતે બધાના સંસ્કારનું સિંચન કરી અમારામાં. અને એ મારા પરમ પૂજ્ય પિતા માતાને મારા કોટી કોટી વંદન. તેમજ મારા પૂજ્ય સાસુ જે હેમકુરબેન, જેમના ઘેર જીવન જોડતા મને દુનિયાદારીનું જ્ઞાન થયું, માનવ સેવા ભક્તિમાં એમના ઘરે જીવન જોડતા મારો આદર્શ સંસાર ખીલવવાની મને તક આપી, અને અખૂટ પ્રેમથી ભરપૂર પતિની મને ભેટ આપી. એ માટે હું મારા પૂજ્ય સાસુને ખૂબ ખૂબ પ્રણામ કરું છું. એ બેવની અત્યારે હાજરી નથી, બહુ મિસ કરું છું. સવારે હું નાઈને નીકળું તો મને હંમેશા મારા સાસુ યાદ આવે, કારણ કે હું નાઈને પહેલાં એ માળા કરતાં બેઠા હોય, એની સેવા પૂજા થઈ ગઈ, પહેલાં હું એમને પગે લાગું, પછી એમની પૂજામાં પગે લાગું. તો અખંડ સૌભાગ્યવંતીનો હંમેશા એ મને એક જ લીટી બોલે, પણ એના આશીર્વાદ હજી હું નાઈને નીકળું એમની હાજરી નથી, પણ એનો મને ખોટ પડી ગઈ છે. તો માતાઓના ચરણોમાં ખૂબ ખૂબ મારા પ્રણામ. જગતની તમામ માતાઓને મારા વંદન. અને જો ચાન્સ હોય ને ટાઈમ હોય તો હું એક ગીત ગાઈ શકું છું. હવે યાર સારા કામમાં ઢીલ નહીં. કોકિલાબેન હા પાડો. ગાવ ગાવ નીમબેન. હા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ શ્રીજીતભાઈ, પ્લીઝ જરા હેલ્પ કરજો. હા, થેન્ક યુ. લેટ મી જસ્ટ સેકન્ડ. તો આપણે આ છે ને જે યશોદા મૈયા અને કનૈયા વચ્ચેનો સંવાદ છે. કનૈયો નટખટ એમની માતાને કેવું પૂછી રહ્યો છે એ આપણે ગાશું. ઓકે, થેન્ક યુ. સંભળાય છે ને? બિલકુલ સંભળાય છે. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला. बोली मुझे खाती मैया ललन को बताया, बोली मुझे खाती मैया ललन को बताया. कारी अंधियारी आधी रात
सिखाती मैया सुन मेरे प्यारे, बोली मुस्काती मैया सुन मेरे प्यारे, गोरी गोरी राधिका के नैन के चिरारे, काले नैन वाली ने हो, काले नैन वाली ने ऐसा जादू डाला, इसलिए काला। यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला। इतने में राधा प्यारी आई उठलाती, इतने में राधा प्यारी आई उठलाती, मैंने नैन जादू डाला, बोले बल खाती, मैया कन्हैया तेरा हो, मैया कन्हैया तेरा जग से निराला, इसलिए काला। यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला। Thank you, Jai Shri Krishna, and thank you so much for giving me opportunity. Thank you. And જગતની તમામ માતાઓને મારા વંદન. થેન્ક યુ. સીબી તમને પણ નમસ્કાર. રંજનબેન, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રંજનમાં તો બહુ અમે નાટક મેં બહુ કરાવ્યા છે. હા, તમે તો મેમ્બર છો અમારા, હજી પણ છો મેમ્બર. થેન્ક યુ બધા. રંજનબેન, મળીશું ફરી પછી આપણે. અને Kokilaben, can I just say one few words? Just યા, first of all, thank you for organizing this. જીબી પટેલ, તમને પણ કોકિલાબેન, તમને અને આખી તમારી ટીમને અમારો હૃદયપૂર્વક આભાર. અમને ખરેખર આજે બહુ મજા આવી અને અમને જે ઓપોર્ચ્યુનિટી મળી છે પબ્લિકને કહેવા માટે કે અમે શું કરીએ છીએ. અને આ વસ્તુ તમને જો કોઈને પણ કાંઈ તમારા ફ્રેન્ડ ફેમિલીમાં કોઈને જાણવું હોય તો અમને પ્લીઝ કોન્ટેક્ટ કરજો. અમારા રેગ્યુલર નંબર છે અને કદાચ જો તમને નંબર ના મળે તો અમે વેનસડે સવારના 10 વાગ્યાથી હેરોલોજી સેન્ટરમાં હોઈએ છીએ. 10 થી 2 સુધી 2-2:30 વાગી જાય અમારા. તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો અને અમને કોઈ પણ સેવાનો મોકો આપો. અમને સેવાનો મોકો આપશો તો અમે તમારા ઘણા આભારી છીએ. અને આજના પ્રસંગ આજે તમે ઓર્ગેનાઇઝ કર્યું છે એના માટે તમારો ફરીથી હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સીબીભાઈ, થેન્ક યુ. ઓકે શ્રીજીતભાઈ, આપણે હવે સમાપન કરીએ. થેન્ક યુ બધાને. ફરી આવતા વીકે આપણે 3 વાગે જોડાવાના છીએ ગુરુવારે, તો મિસ નહીં કરતા. ચૈત્ર નવરાત્રી, રામનવમી આપણે ઉજવવાના છીએ અને સ્વામિનારાયણ જયંતિ. તો બધા જોડાજો. થેન્ક યુ. થેન્ક યુ.